जय श्री कृष्ण बधाईने केम छो। तो आज આપણે કપાસમાં રોટાવેટર હાલી ગયું છે તો તમે જોઈ શકો છો। અને કપાસમાં આપણે કપાસની હાઠી મોટી હતી એટલે ઉપાડી નથી, આપને હાંક્યું છે તેમાં રોટાવેટર અને તેમાં આપણે વાવવાની છે જુવાર। જોઈ શકો છો આવું આપણું જો રોટાવેટર હંકાઈ ગયું છે અને બાજુમાં છે આપણે ઘઉં અને સામે જો કપાસના છોડવા દેખાય તેમાં છે હોલીનો માળો, એટલે આપણે ત્યાં કપાસ થોડીક રાખી દીધી છે અને સામે કપાસ દેખાય છે ત્યાં છે આપણે મોટું મધ બેઠું છે તો ત્યાં પર બે ત્રણ છોડવા રાખી દીધા છે। તો વિડીયોમાં બધા બન્યા રહેજો, મધ કેવું છે તમને હમણાં બતાવું। તો આપણે આમાં એક વખત જ રોટાવેટર હાંક્યું છે, બીજી વખત આપણે 2-3 દિવસ પછી હાંકવાનું છે રોટાવેટર। તો થોડીક કપાસની હાઠીને સુકાઈ જાય તો સારું એવું રોટાવેટર ચાલે। તો અહીં જો મધ બેઠું છે આપણી વાડીમાં, વચ્ચે વચ્ચે બેઠું હતું તો તમે જોઈ શકો છો। અહીં મધ છે, બહુ મોટું મધ છે। તમે જોઈ શકો છો આ મધ નજીક જવાય નહીં, નકર આપને બટકું ભરીએ તો હાથ પગ હોજાડી દઈએ। તો સામે છે કપાસના છોડવામાં હોલીના ઈંડા, તો વિડીયોમાં બધા બન્યા રહેજો તો તમને હમણાં હોલીના ઈંડા બતાવું। આવું આપણે રોટાવેટર આવેલું છે અને આપણે આમાં ઝાડ વાવવી છે અઠવાડિયા દિવસ પછી, તો થોડીક જગ્યા તપી જાય। તો અહીં આપણે હોલીના માળા પાસે આવી ગયા છીએ અને અહીં જો સરસ 2 ઈંડા છે હોલીના। તો અહીં જો માળો છે અને અહીં જા 2 ઈંડા છે હોલીના, તો તમે જોઈ શકો છો। એટલે આપણે અહીં 3-4 છોડવા રાખી દીધા હતા। તો આવું સરસ રોટાવેટર હકાઈ ગયું છે આપના પડામાં। આપણે જો ઘઉં થઈ ગયા છે સરસ, તમે જોઈ શકો છો। તો બસ આ સાથે આટલું જ, મળશું પાછા નવા વિડીયોમાં। જય શ્રી કૃષ્ણ બધાને।